હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો હું ચા બનાવું સવારમાં. તો સવારમાં નાસ્તો બની ગયો આર્યન માટે. તો વહેલા હવે ચા બનાવું છું. તો કઈ રીતે મલાઈ રાત્રે ગરમ કરીને દૂધ મૂકું છું ને, તો કઈ રીતે સવારમાં મલાઈ કાઢું છું. જુઓ, આ રીતે છે ને ચપ્પુ ફેરવી લેવાનું ગોળ ગોળ. પછી છે ને ચમચેથી મદદથી આ રીતે બધી મલાઈ કાઢી લેવાની. આવું બધા ના આવડતું જ હોય, પણ એ ના આવડતું એવું ના હોય. તો છે ને હવે આને ફ્રીઝરમાં જ રાખવાનું, એટલે ફ્રેશ રહે એકદમ. અને 15-20 દિવસ તમે મલાઈ રાખશો ફ્રીજમાં સાદા, તો આ મલાઈ છે ને અંદર કાળી પડી જાય છે, ઓગળી જતી હોય એમ થઈ જાય. એટલે ના રાખવાનું, ફ્રીઝરમાં જ રાખવાની હંમેશા. તો ફ્રીઝરમાં રાખીએ ને તો સરસ રહે. ગાઈઝ, મારી ચા બને રેડી થઈ ગઈ. તો ડાબર સાહેબ તો આવ્યા છે, હજી નાવા ગયા છે, તો હું ચા પી લઉં. રોજ જલ્દી, આ તો બહુ મોડું થઈ ગયું. ડાબર સાહેબ બહુ મોડા આવ્યા છે, એટલે હું પી લઉં. પછી ડાબર સાહેબને ગરમ કરીને આપીશ. આ તો વાતાવરણ થોડું ખુલ્લું ખુલ્લું જેવું થાય છે, તડકા જેવું. ન તો એ ઘરમાં તો એ ગમે ના એવું થઈ ગયું છે, એકદમ ભેજવાળું વાતાવરણ. ભેજ વાતાવરણ થઈ ગયું છે ગાઈઝ. તો હું ચા પી લઉં. તો ઠંડી થઈ ગઈ, મારે ગરમ જ કરવી પડશે. મેં ગેસ બંધ કરી દીધો હતો, તો થોડી ગરમ કરી લો. ચા નાસ્તો તો થઈ ગયો. જો ઢગલો વાસણ થઈ ગયા છે. કેટલા ઢગલો? એ સવારના જ વાસણ છે. કુકર છે, ટિફિન છે, આર્યન બીજા બોક્સમાં છે, બીજામાં બદલ્યું. એટલે પછી કેટલા બધા કરી નાખ્યા છે ચાના. બધા સુરબીનરી ચા પી બાકી જ છે. તો હું કાઢું છું કચરો. તો ફટાફટ કચરો વાળી પછી છે ને વાસણ ધોઈ કાઢું. તો બ્લોકમાં બની રહો. ડામોર સાહેબ આવી ગયા છે. ડામોર સાહેબ શું કરી છે ખબર નહીં. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અવાજ આવ્યો ગાઈસ? ગુડ મોર્નિંગ એટલું બોલ્યા. હા, મેં નહીં લીધું છે. મારું બધું કામ પતી ગયું છે. હવે બનાવવાનું જમવા. તો રોટલી જ બનાવવાની છે. શાક તો બની ગયું છે, તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. તો સવારમાં ચણાનું શાક બનાવ્યું હતું, તો બધાને થઈ જશે હવે. તો સુરબીન કહું, સુરબી લોટ ચાળી લાય, તો ફટાફટ લોટ બાંધો. તો એક ઢગલો વાવાઈ ગયા છે જો બધા. તો હવે છે ને રોટલી કરવી જ રહી છે. ગાઈસ અમારે જમવા બની ગયું છે, તો અમે જમી લઈએ હવે. તો ડુંગળી સુધારી દો. સુરભી આવે છે, રોટલી બનાવી લાવી લીધી છે. સુરભી શાક લઈને આવે છે ગરમ કરીને. તો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. ચણાનું શાક અને રોટલી. તો અમે જમી લઈએ. લાગી છે ભૂખ. તો મેં ચણા ખાધા હતા થોડા સવારમાં. ગાઈસ, 7-10 સમય થઈ ગયો છે. હું ક્યારે ચા નહીં પીતી, તો આજે ચા પીએ છું. આર્યન પીવે છે, તો આર્યન ગાતે મને પીવાનું થઈ ગઈ. ડામોર સાહેબને બનાવી હતી, સુગંધ આવી ગઈ. એટલે હું સાંજના સમય ચા પીતી જ નથી. આજે પીધી છે. આર્યન પીવે છે ને એટલે. સમય થઈ ગયો છે, બનાવી દે જમવા. તો સેવ ટામેટા બનાવીએ. તો આજે છે ને આર્યન કે સેવ ટામેટા. તો 2 જણનું છે ને અમારા ઘરમાં લડાઈ ચાલે. એક મોળી સેવનું બનાવે, એક તીખી સેવનું બનાવે. તો બનાવું તો કોની બનાવવું? તો કોનું? હજુ અમારી સિરીજો ઉતરી નથી સામે વાળી બિલ્ડિંગમાં. જગમગ થાય દિવાળી સુધી. તો ગાઈ જો જમવા બનાવી દઉં. સેવ ટામેટાનું શાક અને મિક્સમાં અમારે તો છે ને દળિયો, જે બંનેનો દળિયો બનાવું, તીખી મોળીનું. અમારે તો બોલ્યા વગર 2 જણને ખાઈ લેવાનું. ડામોર સાહેબ સાચી વાત? બિલાડું ખાતું હોય એમ આંખો બંધ કરીને ખાવાનું. છોકરો પાછો દોડવાનું હે? ગાઈ ડામોર સાહેબને શું કામ સોંપેલું છે જોયું? લગાવી છે છેક ત્યાં સુધી. તો ડામોર સાહેબ છે ને કપડાં ઇસ્ત્રી કરી છે. અહીંથી લાઈન લગાવી છે ત્યાં સુધી. તો આર્યનના કરીશી. એમના ડ્રેસ ઇસ્ત્રી કરવાનો છે. તો ગાઈમાં સેવ ટામેટાનું શાક બની ગયું રેડી. તો આર્યન જમવા બેસી ગયો હશે, તો હું બનાવું છું રોટલી. રોટલી છે ને ડાન્સ ના કરે ને માર પડે, ખબર તો ના હોય.
કેમેરા કરું તો ગાઈઝ આર્યન છે ને ડાન્સ કરે છે. હું રોટલી બનાવું છું એટલે. તો ગાઈઝ અમારે સેવ ટામેટાનું શાક બનાવ્યું છે પણ એ મને નહીં ભાવતું, થોડું ઓછું ભાવે એટલે ચણા પડ્યા છે તો હું ચણા જ ખાવાની છું. તો તમારે ખાવું હોય તો આવો. તો બધાને જમી લીધું, 2 જણને જમી લીધું. હવે સુરભી બાકી છે. ડામોર સાહેબને જમી લીધું, આર્યને જમી લીધું. જેવું ગરમ ગરમ બનતું એવું જમી લીધું. તો હવે મારી વારી આવી ચણાનું શાક તો ખાઈ લો. તમે જમવું હોય તો આવો.